Ongya. Hey Krishna. Jai Shri Krishna, Mary. How are you? How are you? I'm good. What Okay. about you? Yes. I'm good. Mimi iko sai iko ka na Mary iko malisa ya kazi. Si ndio Mary? Iko chafu mingi nyumbani. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું રમો છો? શું રમો છો? આ શું રમો છો તમે? ઓય માં આ હું? આજનો વિડીયો નાખી દે જરીક અપલોડ કરી નાખી. આજે પૂજાબેન બનાવે છે રીંગણા બટેકા ભીંડાનું ભરેલું શાક. તો પૂજાબેન કરે તૈયારી જો. તો તૈયારીમાં શું કર્યું પૂજાબેન? આ ચણાનો લોટ છે, એમાં ધાણા નાખ્યા, આદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરી, ઓકે, નાખવાનું લીંબુ તૈયાર કર્યું પાણી. હવે જલ્દી કરો એટલે વિડીયો જલ્દી પૂરો થઈ જાય એમ. જલ્દી તો થાય છે. આ રીંગણા બટેકા હા તમારા આફ્રિકામાં રીંગણા મળે? બધું મળે છે. ઓકે. અમારા આફ્રિકામાં હવે નાના જેવું કરેલા મસ્ત થાય. અમારા ઘરમાં રીંગણા ઓછા ખવાય, ભરેલા હોય તો ખાઈ લઈએ બધા. સારી પટમાં નથી કરવા, થોડાક જ કરજે કેમ કે બહુ બધા નહીં જોઈએ આપણે. હા, બન્યા રહેજો વિડીયોમાં, આગળ પ્રોસેસ થશે જોજો. તો હવે જો આપણે લોટનો વઘાર મૂકીએ છીએ પૂજાબેન ફજીતા ઓછા કરજો, નકર કલાક એકનો વિડીયો બનશે. તો ભલે ને બને, કલાક એક પછી કોઈ જોશે નહીં તમારો વિડીયો સ્કીપ કરીને. તો પ્રોસેસ ચાલુ છે. જો આપણે તેલ અહીંયા તતડવા મૂકી દીધું છે ગરમ કરવા, અને આમાં માંડવીનો બીનો ભૂકો, ધાણા આદુ મરચાં લસણની પેસ્ટ, ચણાનો લોટ, બરાબર. હવે એમાં તલ નાખી વઘાર કરશી તલનો, અને એ વઘાર આપણે આમાં એડ કરી દઈશી એટલે લોટ આપણો હેકાઈ જાય, કાચો લોટ રહીએ નહીં. જો આવી રીતના તલનો અસલ વઘાર કરવાનો છે, તળાતળી બોલી જાય એટલે. હવે આમાં એડ કરી દઈશી આપણે ચણાના લોટની ઉપર અસલ ધગી નારીએ તો સારું. જો આવી રીતના, એટલે બધી વસ્તુ આપણી પાકી જાય અને કાચું કંઈ રીએ નહીં. પછી એમાં બધા રૂટીન મસાલા નાખવાના આપણે. હવે શું છે પૂજાબેન એ વરી નવીનમાં? આ છે મસાલો ઇન્ડિયાથી લઈ આવ્યા છે. ઓકે. ઓ ઇન્ડિયાનો મસાલો છે આજ તો ઇન્ડિયાના હે યુઝ નથી કર્યો કીધું. જો આ ઇન્ડિયાનો આપણે ભરેલા ઊંધિયાનો છે મસાલો, ભરેલું શાક બનાવી એનો ભરેલું શાક જો લખેલું ગુજરાતીમાં. અને આ મીઠું, હા આમાં પછી હવે મીઠું, ધાણા જીરું, થોડીક સ્વાદ પ્રમાણે તીખું ખાવ એવું કરવાનું આપણે. પછી ખાઈ તો વધારે નાખું, થોડી ઘી નાખું, થોડો ગરમ મસાલો નાખી શકીએ આપણે. ઈ પણ ઇન્ડિયાનો જ છે, ભારતથી અમે લઈ આવ્યા હતા મોર મસાલો, કેમ કે અહીંયા મોર નથી મળતા, બાદશાહના મળે. હે આ મસાલા જ અમને ગમે. હા, અમે બેગમાં મસાલા લઈને આવ્યા. કેન્યા અમે મસાલા લઈ આવ્યા. મોર મસાલો અહીંયા મળતો જ નથી ક્યાંય પણ. આમાં હવે બધું મિક્સ કરી લેવાનું. હા, જલ્દી પછી લીંબુનો રસ નાખવાનો થોડું, અને થોડી ખાંડ એડ કરવાની. સરી મિક્સ કરી નાખવાનું. બધું મિક્સ પછી જોઈ લઈએ આપણે. મિક્સ કરી નાખવાનું સરસ. પછી આપણે આ રીંગણા બટેકા ને ભીંડા ભરેલા એમાં ભરી નાખવાનો. ભરી અને હમણાં આપણે રેડી કરી લઈ દીશ ગઈશ. હવે પૂજાબેન મીંડા ભરવા જલ્દી ઝડપ સોની સ્વીટમાં મીંડા છે ભરવા. આપણે બધા ચીરિયા કરી નાખ્યા છે, આવા ફાડા કરી નાખ્યા. જો આવા આ 4 રીંગણામાં કર્યા અને બટેકામાં આપણે 2 કર્યા, કેમ કે આપણી પાસે નાના બટેકા નથી. અને ભીંડામાં પણ આવી રીતના કરી લીધા છે. અને હવે આપણે ભરી લઈ ગઈશ. તો આપણે આ વરાળમાં જો બાફવા મૂકી દીધા છે બધા.
આ વરાળમાં બાફાઈ જાય. આપણે 10-15 મિનિટ સુધી બાફવાના છે અને હવે આપણે બાફવા મૂકી દઈએ. બરાબર હે અહીંયા લોટ બાંધો ફટાફટ જાય ઓયમાં છોકરો અમારો બીજે રહે ને એટલે જો અહીંયા લોટ બંધાઈ ગયો છે અમારો અને હું આ અમારા ભરેલા તૈયાર થાય છે હા તો હવે આપણે રાઈ જીરુંનો વઘાર મૂકી દીધું છે ભરેલા શાકમાં. એમાં નાખી દઈએ થોડીક હિંગ અને પછી નાખી દઈએ થોડીક વઘાર એકદમ ઓલો થાય ને પછી એમાં નાખી દઈએ આપણે ડુંગળીની ગ્રેવી છે. નાખી દઈએ અને ડુંગળી એકદમ પકાવી દઈએ. જો એકદમ ડુંગળી પકાવી દઈએ. ગાઈસ આવી રીતના પાકે છે ડુંગળી આપણી. અને હવે એમાં આપણે નાખી કશ્મીરી ભૂકી અને ઓલો આપણો ઊંધિયાનો મસાલો નાખી દઈ અને હવે આપણે કરી નાખી મિક્સ સેક્શન કરવાનું એટલે કલર એકદમ રેડ કલર આવી જાય. જો જોઈ શકો તમે. અને હવે એમાં આપણે નાખી દઈશું ટમેટાની ગ્રેવી. ટમેટાની ગ્રેવી કરેલી છે. આ ટમેટાની ગ્રેવી આવી રીતના નાખી અને હવે પકાવી લઈએ. હવે એને પણ હલાવવાની. હા અને પકાવી દેવાની સરસ ગ્રેવીની. ગ્રેવી સારી પાકે ને એટલે ટેસ્ટી શાક બને એકદમ. થઈ ગયું. આપણે જો ચપટી ધાણા જીરું, ચપટી મરચાંની તીખી ભૂકી અને ચપટી હળદર નાખી દીધું છે અને ટમેટા આપણા પાકી ગયા છે. જે દીશ આપણા મસાલો મિક્સ થઈ ગયા અને એમાંથી મેં એડ કરી નાખ્યા ધાણા. જો ધાણા એડ કરી દીધા છે. અને હવે આપણે એમાં નાખી દઈશું ભરેલા. જોઈ શકો છો તમે આપણા રીંગણા ભરેલા એકદમ વરાળે આપણે બાફી લીધા છે. રીંગણા, ભીંડા અને બટેકા સરસ મજાના વરાળે બફાઈ ગયા છે. હવે આપણે એ ગ્રેવીમાં એડ કરી દઈશું. કદીશ ગાઈસ તો આપણે એડ કરી દીધા છે એમાં રીંગણા, બટેકા અને ભીંડા એકદમ સરસ એડ કરી દીધા છે. અને જો આવી રીતના 2 મિનિટ પાકી ગયા છે અને આપણું ભરેલું શાક રેડી છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એમ બહુ સરસ સુગંધ આવે છે. ખાઈને આમ જલસો પડી જાય. તો જય દ્વારકાધીશ. તો શાક અને રોટલી તૈયાર છે. પહેલાં આપણે કાનુડાને ખવડાવી દઈ. આ અમારા કાનો ભૂખો થયો છે એને ખવડાવી દઈ અને પછી હું ટેસ્ટ કરીને કહું. પણ બહુ જ સરસ સુગંધ આવે છે. તમે જોઈ શકો બહુ સરસ બન્યું છે. તો આવી રીતના તમે બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે. જય દ્વારકાધીશ.